કુળદેવી દેવદર બ્રહ્માણી માતાના સાનિધ્યમાં અગ્નિપૂજા કરવાની પરંપરા યથાવત રહી હતી। ગામના વડીલોના જણાવ્યા પ્રમાણે સંવત 1735માં ગામની સ્થાપનાની સાથે સાથે દેવદર બ્રહ્માણી માતા અને હનુમાનજીની સ્થાપના ચૈત્ર સુદ 14થી થઈ હતી। ત્યારથી અહીં કુળદેવીનો હવન કર્યા બાદ પૂનમના દિને ગામની નવવધુ મહિલાઓ અગ્નિપૂજા કરવાની પરંપરા નિભાવે છે। ખાસ કરીને અગ્નિપૂજા કરી કૃતજ્ઞતા સાથે તેજસ્વીતાના આશીર્વાદ કુળદેવીની સાક્ષીએ અગ્નિદેવ પાસે માંગવામાં આવે છે। સુરતવાડામાં કુવા પરિવારની પુત્રવધુઓ જે છે તેમને હુતાશને ઉતારવાનો અમારો પ્રસંગ છે। આ પ્રસંગ લગભગ 30 વર્ષ પછી આવ્યો છે। અમારા ગામની સ્થાપના માતાજી કુળદેવી અમારા દેવદાર બ્રહ્માણી માતા એમની સ્થાપના 1735માં સંવત 1735માં ચૈત્ર સુદ 14ના દિવસે માતાજી અને હનુમાનજીની સ્થાપના કરેલી હતી। અને જે પુત્રવધુઓ આવે છે તે અગ્નિપૂજા કરી માતાજીની સમક્ષ અગ્નિપૂજા કરે છે। ખાસ કરીને આ તહેવાર અમારા વિસ્તારમાં કુવા પરિવારના લોકો અને 24 પરગણું જે ચૌધરી સમાજનું છે તે જ કરે છે। એમાં અગ્નિપૂજાનું મહત્વ છે। આ દિવસે લોકો અગ્નિની પૂજા કરે છે। અગ્નિની પૂજા દ્વારા તે અગ્નિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને પોતાના જીવનમાં તેજસ્વીતા લાવવાનો પ્રયત્ન કરે છે। કાળક્રમે ધીમે 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 વર્ષોથી આ પરંપરા કેટલી સાલથી આવી તે એનું ચોક્કસ આંકડો કહી શકાય નહીં, પણ ઘણા વર્ષોથી અમારા આ કાર્યક્રમ ચાલે છે। એ દિવસે પરણીને આવેલી સ્ત્રીઓ અગ્નિ પૂજા કરે છે, બધા સાથે મળીને આખા ગામની, અને એમાં પૂજા કર્યા પછી પોતાની નણંદને તે એક જોડ વસ્ત્ર ચંપલ સુધી ભેટ આપે છે અને આખું ગામ એક સાથે મળીને જમવાનો કાર્યક્રમ કરે છે। આ કાર્યક્રમ અમારા કુલદેવીની સાક્ષીએ અને એમની સામે જ અમારે ઉજવવાનો રહે છે। અમારા ગામની સ્થાપના માતાજીની સ્થાપના જે થઈ ત્યારથી માંડીને અમે અમારા ગામમાં આ કાર્યક્રમ કરીએ છીએ। અહીંયા બધા ગામના સમૂહ ભાઈઓ મળી કરે છે, એમના ફંડફાળાથી થાય છે। આ દિને ગામના પ્રત્યેક પરિવારની નવવધુ વાંસના ટોપલામાં ગાયના ઉપલા લઈ પાદરદેવ શિવ મંદિરમાં પહોંચે છે, જ્યારે ઢોલના તાલે ગામના મધ્યે બિરાજમાન બ્રહ્માણી મંદિર સામે અગ્નિપૂજનમાં એક એક છાણું નાખી ધાન્યથી સાથીઓ દોરી શ્રીફળ સાથે અગ્નિદેવનું પૂજન થાય છે। સાથે સાથે કુંવાસી કન્યાઓએ લાવેલ તાંબાના કળશ દ્વારા જળની ધારવણી કરવામાં આવે છે અને માતાજી પાસે આશીર્વાદ માંગવામાં આવે છે। આજે 28 વર્ષ બાદ ગામમાં આ પર્વ ઉજવવામાં આવ્યું, જેમાં સૌ નવવધુઓ અને ગ્રામજનોએ ભાગ લીધો। આજે આ બોરતવાડા ગામનો પ્રસંગ છે જેને ઉતાણી કહેવાય છે। એમાં નણંદ અને ભોજનનો પ્રસંગ કહેવાય છે। એ ખાસ નણંદ અને જે બંને વચ્ચેના જે સંબંધ હોય છે એ જળવાઈ રહે છે અને એના માટે આ ખાસ પ્રસંગ યોજવામાં આવે છે। જે ભાભી અને નણંદ હોય છે તે ખાસ કરીને પ્રેમથી અને જોરથી ભાવનાથી વર્તાઈ રહે છે, એનો આ પ્રસંગ છે। આજે આ ઉતાણી કહેવાય તે બોરતવાડા ગામે આજે પ્રસંગ ઉજવવામાં છે। અમે નણંદને એક જોડ કપડાં આપીએ છીએ, ચંપલ આપીએ છીએ અને ભેટ સોગાદ થોડી ઘણી આપીએ છીએ અને એમને ખુશ કરીએ છીએ એમ આપીને। આ ઉત્સવની સાથે સાથે હંમેશા સાથે રહેતા નણંદ અને ભોજાઈ વચ્ચે ક્યાંક મનરાગ કરવા માટે ભોજાઈ એક જોડી કપડાં, ચંપલ અને અન્ય ભેટ આપી તેને ખુશ કરતી હોય છે। સાથે ઢોલના તાલે પરંપરાગત લોકનૃત્ય કરે છે। અમારે ત્યાં બોરતવાડા ગામે 28 વર્ષ પછી ઉતાણીનો પ્રસંગ આવ્યો છે। આ પ્રસંગમાં કેવું હોય છે કે ગામની બધી વહુઓ ત્યાં ટોપલામાં છાણા લઈ જાય છે અને છાણા લઈને એ અગ્નિની સાક્ષીએ વિધિમાં છાણા મૂકવાના હોય છે અને પછી જે આપણે કળશ જે કુમાસી હોય શ્રીફળને કળશને લઈને આવે છે અને ત્યાં પાણીની ધારવણી દે છે। અગ્નિની સાક્ષીએ 5 આંટા મારવાના હોય છે અને બધી ગામની સ્ત્રીઓ ભેગી મળે છે। અમારે ત્યાં અગ્નિની પૂજા કરવામાં આવે છે અને બધા જ અહીંયા ટોપલા લઈને સાણા લઈને અહીંયા આવે છે અને તે અગ્નિમાં હોમે છે અને તે પ્રગટાવે છે અને તેને આજુબાજુ ધારવણી કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે। હા, 28 વર્ષે આ પ્રસંગ અમારે કરવા લગભગ 20-25 વર્ષે થઈ જાય છે આ પ્રસંગ। ખાસ કરીને આ દિવસે અમારે ચૌધરીના સાલના કરવામાં આવે છે, અલગ
અલગ અલગ વસ્ત્ર પહેરવામાં આવે છે, પણ પહેરવામાં આવે છે. પછી નણંદને કપડાં આપવામાં આવે છે. આ અનેરા અને પરંપરાગત ઉતાસણીના પર્વમાં વિશેષતા એ છે કે ગામનો દીકરો ગમે ત્યાં વિદેશમાં બહાર રહેતો હોય તો પણ ગામમાં પત્ની સાથે આવે છે. નવવધુ પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી સોનાના ઘરેણા સાથે આ અગ્નિપૂજન કરે છે, ગરબે રમે છે અને નણંદને પણ ભેટ સોગાદ આપે છે. ખાસ કરીને પારસી અને આર્ય સંસ્કૃતિની જેમ ચૌધરી સમાજમાં પણ અગ્નિપૂજાનું મહત્વ વધુ છે. ત્યારે આ પરંપરાગત તહેવારો ઉત્સવોને કારણે ભારતીય સંસ્કૃતિનો જોટો દુનિયામાં ક્યાંય જોવા મળતો નથી. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં અનેક રીત રિવાજો હોય છે. પરંપરાગત રીત રિવાજોના કારણે ધર્મ અને સંસ્કૃતિ જળવાઈ રહેતી હોય છે. ત્યારે આજે બોરતવાડા ગામે અગ્નિ પૂજાનું પર્વ ઉજવવામાં આવ્યું. 28 વર્ષ પછી આ ઉજવાયેલા પર્વમાં ગામની દરેક નવવધુએ આમાં હિસ્સો લીધો. અગ્નિ પૂજાનું પર્વ એટલા માટે મનાવવામાં આવે છે કે નણંદ અને ભોજાઈના જે સંબંધો છે એમાં મીઠાશ આવે. નણંદને આ દિવસે ભોજાઈ તરફથી ભેટ સોગાદ પણ આપવામાં આવતી હોય છે અને જેના કારણે સંબંધોમાં મીઠાશ અકબંધ રહે છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. અને આ સાથે જ વધુ એક બ્રેક. પાટણ નગરપાલિકાની જાહેરાત. ચાલુ સાલ અને 2019-20ના વર્ષમાં એપ્રિલ માસમાં તેમજ માંગણા બિલ મળ્યાના 1 માસમાં તમામ વેરો ભરપાઈ કરનાર મિલકતદારોને ચાલુ મિલકત વેરામાં 10% વળતર આપવામાં આવશે. એપ્રિલ માસમાં પાણી વેરો તેમજ ડ્રેનેજ વેરો નહીં ભરનાર મિલકતદાર પાસેથી નિયમ મુજબ નોટિસ ફી વસૂલ કરવામાં આવશે. તેથી આપનો વેરો આજે જ નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चाय. दूध पियो खूब जियो. रजवाड़ी चाय. प्ले स्कूल पाटण शहरनी प्रख्यात स्कूल उड़ान विद्यालयनी स्मार्ट स्कूल तमारा घरनी तद्दन नजीकमां एज्युकेशन एक्टिविटीज डांस साथे साथे एसी स्कूल में केजी में प्रवेश मेळववा माटे आजे संपर्क करो. स्मार्ट किड्स प्ले स्कूल 31 यश टाउनशिप नाके अंबाजी नेरियो.
આપના બાળકને પાયાના શિક્ષણથી સજ્જ કરવા માટે સ્માર્ટ કિડ્સ પ્લે સ્કૂલમાં એડમિશન કરાવો।